બધા બિલ્ડર્સ ખરાબ નથી હોતા, પણ તેમની સેલ્સ ટીમ તેમનું નામ ખરાબ કરે છે. જય શ્રી રામ. આજે છે રિયલ એસ્ટેટ માર્કેટનો 22મો દિવસ. રોજની જેમ ઓફિસે પહોંચીને ભગવાનના આશીર્વાદ લીધા અને એ જ સમયે મુંબઈથી ક્લાયન્ટનો કોલ આવ્યો. ક્લાયન્ટે પૂછ્યું કે આપણે સારથિયા વેસ્ટમાં 1002 નું શું થયું. મેં તેમને કહ્યું કે અત્યારે હું માર્કેટ થોડુંક સ્ટડી કરી લઉં, પછી તમને યોગ્ય માહિતી આપીને ફરી કોલ કરું. જો બધું ઓકે રહેશે તો હું એકવાર પ્રોજેક્ટ જોઈ આવીશ સાહેબ. હું હંમેશા એક જ સિદ્ધાંત પર કામ કરું છું: પ્રોજેક્ટ જોયા વગર કોઈ કામ કરવો નહીં. પ્રોજેક્ટ સમજ્યા વગર ક્લાયન્ટને સલાહ આપવાની નહીં. એ કારણ કે મેં આખું માર્કેટ સર્ચ કર્યું અને પછી સારથિયા વેસ્ટ પ્રોજેક્ટ જોવા માટે ત્યાં ગયો. ઓફિસમાં જઈને કહ્યું કે મુંબઈના ઇન્વેસ્ટરનો ફ્લેટ જોવાનો છે. ત્યાંથી જવાબ મળ્યો કે અમે બ્રોકરને જોવા નથી આપતા. હવે પ્રશ્ન એ છે કે ફ્લેટ તો ઇન્વેસ્ટરોનો છે, તો પછી તમને શું વાંધો છે જોવા દેવામાં? કોઈ વાંધો નથી ભાઈ, બધાના દિવસો આવે છે. આજે તમારો દિવસ છે. મારો માત્ર એટલો જ વિનંતી છે કે આ વિડીયો તમે જુઓ છો તો કૃપા કરી સારથિયા વેસ્ટના તમારા સ્ટાફને સમજાવો કે આવી રીતે વાતચીત ન કરવી. તમે તો સારા જ છો, પણ પાછળથી સેલ્સ ટીમ એક ખોટી વાત તમારી ઇમેજ પર અસર કરે છે. બસ આજના માટે એટલું જ રહેવાનું છે. કાલે જોઈએ છે આપણે શું નવાજોની કરીએ છીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ.